વાત કરીએ બનાસકાંઠાની તો મનરેગા યોજનામાં વહીવટી મંજૂરી ન મળતા કકળાટ શરૂ થયો છે। ત્યારે સરપંચ એસોસિએશન દ્વારા ઉશ્કેરાટ જોવા મળ્યો। જ્યાં વહીવટી મંજૂરી નહીં મળે તો ઉચ્ચારી ચીમકી, જ્યાં આગામી ચૂંટણીમાં અસર પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે તંત્ર અને સરકારને સરપંચ એસોસિએશનની ગર્ભિત ધમકી, જ્યાં પાલનપુર એસોસિએશને ડીડીઓને રજૂઆત કરી। નરેગા યોજના નીચેની જે વહીવટી મંજૂરીઓ મળતી નથી એના કારણે ગ્રામ પંચાયત લેવલે સરપંચો બહુ ઉશ્કેરાટમાં છે અને આ ઉશ્કેરાટ ત્યાં સુધી પહોંચ્યો છે ને એ લોકોને અમને પણ એ રીતની જાણ કરી છે કે લેબર કામો કરવા માટે મજૂરો પણ આવે એમ નથી અને જો મજૂરો ના આવતા હોય અને મજૂરો બેરોજગારી આ યોજના હોવા છતાં પણ જો બેરોજગારી ગામે ગામ હોય તો આ પ્રશ્ન બહુ ગંભીર છે। સરપંચો તરફથી અમને તો એ પણ જાણવા મળ્યું છે કે આગામી જે સંસ્થાકીય ચૂંટણીઓ આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અને આ ચૂંટણીઓમાં પણ ગંભીરતાથી લેવામાં આવશે એવું પણ એ લોકો કરતી સૂચન છે। એટલે અમે વહેલામાં વહેલી તકે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર અને જિલ્લાના હોદ્દેદારો અને એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠા જિલ્લાના સરપંચોનો જે આ પ્રાણ પ્રશ્ન છે એ તાત્કાલિક ઉકેલ લાવે। રાજ્ય સરકારમાંથી કોઈ મંજૂરીઓ જોઈતી હોય તો રાજ્ય સરકારમાંથી પણ મંજૂરીઓ આવે, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તરફથી મંજૂરીઓ જો લેવાની હોય તો એ પણ અમને મળે અને આ રીતે સમગ્ર જિલ્લાની અંદર વિકાસના કામો જે થંભી ગયા છે, જે અટકી ગયા છે અને જે બેરોજગારી વધવા માંડી છે એનો ભય સતાવતો હોય તાત્કાલિક અસરથી આ કામો ચાલુ કરાવરાવે અને વહીવટી મંજૂરી આપે એ અમારો આજના નિવેદનનો મુખ્ય પ્રશ્ન છે। નરેગા યોજના નીચેની જે વહીવટી મંજૂરી